ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશન એવું છે કે ભાઈ રિસન્ટલી આ 2-3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ એમાં તો કે સૌથી વધારે અગત્યનું ક્યાં નહીં ક્યાંય તો કે ભાઈ મારા પણ રિલેટિવ, મારા પણ ફેમિલી, ફ્રેન્ડ સર્કલ જ્યાં પણ છે ત્યાંથી આ પ્રશ્નો મારી સાથે આવ્યા. મારી પાસે આવ્યા અને મને પણ એવું લાગ્યું કે ભાઈ આ સેશન છે એ કરવા જેવું છે. અને આ સેશન છે તો કે ભાઈ ક્યાંય નહીં ક્યાંય વિદ્યાર્થીઓ માટે બધા માટે ઉપયોગી થાય અને ઉપયોગી છે જ. એટલે જ તો કે એના માટે જ આપણે આ સેશન લાવ્યા છે. હવે આપણે તો કે ભાઈ ભણવામાં તમે 10માનું રિઝલ્ટ હમણાં રિસેન્ટલી બોર્ડનું 10માનું રિઝલ્ટ આવી ગયું અને 12માનું આવી ગયું. 10મું એવું છે કે ભાઈ 10મું તમે પાસ કરો, 10મા પછી તમે તો કે ભાઈ કાં તમે 11 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ અથવા તમે ડિપ્લોમામાં જશો અને જો આ 4માં ન જાઓ તો તમે આઈટીઆઈ કે એવું કંઈ કરશો. તો 10મા પછી તો કે ભાઈ 10મા પછી તો આ 4-5 લાઈન છે, પણ અહીંયા તો કે અહીંયા 12મું છે અગત્યનું છે. 12મા ધોરણ પછી તો કે ભાઈ 12મા પછી તમે જે લાઈન સિલેક્ટ કરો છો, 12મા પછી તમે ગમે તે 12 તમે આર્ટ્સ કર્યું હોય, કોમર્સ કર્યું હોય કે સાયન્સ કર્યું હોય, પણ 12 જે તમે કમ્પ્લીટ કરો એના પછી તો કે એના પછી તમે જે પણ ઓપ્શન સિલેક્ટ કરો છો એકદમ અગત્યનો છે. અહીંયાથી જ તો કે અહીંયાથી તમારું કહેવાય ને કે તમારું ફ્યુચર છે અહીંયાથી જ તમારું સિલેક્ટ થઈ જાય. અને જો કે આપણે એઝ અ 12મામાં હોય એઝ અ સ્ટુડન્ટ 12 ને 5 17 વર્ષની તમારી ઉંમર થઈ હોય અને 17 વર્ષની એજ ટાઈમમાં તો કે આ ટાઈમમાં આપણે એટલી ખબરેય ના હોય. ક્યાંય ને ક્યાંય તો કે આપણે તો કે ભાઈ એટલા મેચ્યોરેય ના હોય, તો આપણે એટલો બધો આઈડિયા ન હોય કે ભાઈ કઈ વસ્તુ છે, શું છે. તો આપણે શું કરીએ તો કે ભાઈ આપણે તો કે આપણા મમ્મી-પપ્પા હોય એ તો કે એ કોઈ રિલેટિવને પૂછે અથવા તો કોઈ બીજા કોઈને પૂછે. એમ તો કે એમ માની લો કે તમને જે સાઈડ તમે પૂછવા જાઓ, જ્યાંથી તમને જેવો જવાબ મળે એ પ્રમાણે તમે ક્યાંય ને ક્યાંય ફિલ્ડમાં વહી જાઓ. પણ તો કે ભાઈ તમે અહીંયા તો હું આ સેશન લાવ્યો છે, પણ તમે તમારા એંગલથી, તમારા એન્ડથી પણ થોડું રિસર્ચ કરો, થોડી વસ્તુ કરો કે ભાઈ હું જે ફિલ્ડમાં જવાનો છે, મારે જેમાં જવાનું છે એમાં અત્યારે શું સિચ્યુએશન છે, આજથી 5 વર્ષ પછી શું સિચ્યુએશન હશે અને એમાં તો કે એમાં એઝ અ હું ગર્લ કે એઝ અ બોય એટલે કે એઝ અ હું ફિમેલ કે એઝ અ મેલ કેન્ડિડેટ તરીકે જાઉં છું, તો મારું ફ્યુચર શું છે? આ તો કે આ વસ્તુ પહેલાના સમયમાં કોઈ આ બધું ગાઈડન્સ દેવાવાળું નહોતું, પણ અત્યારે તો કે અત્યારે તમારા પાસે ઘણા બધા ઓપ્શન છે. અને એમાં તો કે એમાં આપણે એવો ઓપ્શન લેવો જોઈએ કે જે ઓપ્શન તો કે જે ઓપ્શન ક્યાંય ને ક્યાંય આપણે તો કે આવનારા સમયમાં જ્યારે આપણી ઉપર જવાબદારી આવે ત્યારે તો કે ત્યારે આપણો સોર્સ ઓફ ઇન્કમ છે એ જનરેટ કરીને આપવું જોઈએ. ને એ તો કે એના માટે સૌથી અગત્યનું જે સ્ટેજ છે આ છે કે ભાઈ 12 પછી શું કરવું? તો એના માટે જ આપણે આ સેશન લાવ્યા છે. એકદમ અગત્યનો સેશન છે અને છેલ્લે સુધી જોજો. જો સેશન પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને આ બધી વસ્તુ કરજો. એકદમ એવું નથી કે ભાઈ વ્યૂ માટે કે આમ કે તેમ કે. મારા પણ ઘણા બધા ફ્રેન્ડ, ફેમિલીમાં ઘણા બધાના ફોન આવ્યા છે. હું કરવું, હું કરવું? તો એના માટે જ આપણે આ વસ્તુ છે એ લઈને આવ્યા છે અને આપણે જે વસ્તુ ક્લિયર કટ છે એ જ વસ્તુ કહીએ છીએ. આમાં એવું કે ભાઈ કઈ વસ્તુ આપણે ભેળસેળ કરીને કે આ કે તે વસ્તુ નથી કરતા. એટલે તમારી પાસે ફિલ્ડ વાઇઝ જે પણ ઓપ્શન છે બધું હું અહીંયા તમને કહી દઈશ. હવે અહીંયા તો કે સૌથી પહેલા પ્રશ્ન તમારા બધાના મનમાં એ જ હશે અત્યારે રિઝલ્ટ આવ્યા પછી કે ભાઈ 12 પછી હવે અત્યારે કરવું, હવે શું કરવું એમ. 12 પછી તો કે ભાઈ અત્યારે હવે કેમાં જવું? હવે મેન તો કે સૌથી પહેલા આપણે 12 સાયન્સ ઉપર ચાલીએ. સૌથી પહેલા તો કે 12 સાયન્સ ઉપર ચાલીએ. 12 સાયન્સમાં તો કે પીસીએમ. જે લોકોએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સાથે એટલે કે ગણિત સાથે જે લોકોએ ડિગ્રી કમ્પ્લીટ કરી છે, એટલે કે ગણિત તમારો મેઇન વિષય એટલે ગ્રુપ એ, ગ્રુપ બી એટલે બાયોલોજી. એના માટે શું અહીંયા ઓપ્શન છે? તો તમે જી ગુજકેટ આપી હશે. જી ગુજકેટમાં જો તમને સારો સ્કોર આવ્યો હોય તો તમે એન્જિનિયરિંગમાં જશો. ઠીક છે. બીએ અથવા બીટેકમાં લેશો. બીએ અથવા બીટેકમાં લો તમે તો ત્યાં પણ જે ફિલ્ડ સિલેક્ટ કરો છો તમે, એ ફિલ્ડમાં તો કે થોડું રિસર્ચ કરી લો કે ભાઈ આની અત્યારે કરંટમાં એની કેવી છે, મીન્સ ડિમાન્ડ છે, આવનારા સમયમાં કેવી ડિમાન્ડ રહેશે, ગુજરાતમાં કેવી ડિમાન્ડ છે, મારે ગુજરાતમાં જ નોકરી કરવાની રહેશે, બહાર જવાનું રહેશે, પેકેજ કેવું મળશે મને. પેકેજ તો કે પેકેજનો એક અહીંયા પ્રશ્ન બહુ આવે છે. ઘણા બધાને એમ હોય ને આમ કે ભાઈ પેકેજ તો કે પેકેજ તો અહીંયા છે ને 20-25 લાખનું મળે, પણ 20-25 લાખ કે 30 લાખ કે કરોડ છે એ બધાને ન મળે. એ બધાને ન મળતું. એના માટે તો કે એના માટે પણ આવડત હોવી જોઈએ. કોલેજમાં પ્લેસમેન્ટ માટે આપણી 200 જણાની બેન્ચ હોય, તમે એન્જિનિયરિંગ કરતા હોય તો 200 જણા એન્જિનિયરિંગ કરતા હોય તો 200 જણાને કંઈ 1-1 કરોડનું પેકેજ ના મળે. એમાં કંપની ત્યાં આવે પ્લેસમેન્ટ માટે. પછી કંપની છે તમારા બધાના પરીક્ષા લે, ઇન્ટરવ્યુ લે. એમાં તમે તમારું સારું પરફોર્મ કરો તો તમે એ 2-5 જણાને લઈને જાય એવી કંપની. એમ બધી કંપનીઓ 2-5 ને લઈને જાય. ટોપ કંપનીઓમાં જાવ તો તમને સારું પેકેજ મળે અને તમે તો કે એનાથી નીચેની કંપનીમાં જાવ તો એ પ્રમાણે મળે. બીજું તો કે બીજું એમાં કંપનીઓ જે આવશે તમારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી આવે. હવે તમારા નસીબ હારા કોઈ એવી કોલેજમાં ગયા હોય ક્યાં તો વિશ્વની બહારની કંપનીઓ આવે તો તમારે ત્યાં જવા માટે તમે પ્રિપેર હોવા જોઈએ. આ વસ્તુ પણ મેન છે. તો ઇફેક્ટ કરે તો એ જોવું. પછી નાટા જી પેપર 2 છે તો આર્કિટેક્ટ, જેને બી આર્કિટેક્ટ બેચલરમાં આર્કિટેક્ટ કરશે તો એમાં પણ જોઈ લઉં. સાથે
CUET અને મેરિટવાળી જે એક્ઝામો આવે છે, BSc, BCA તમારા માટે ઓપ્શન છે, ઇનેબલ છે. હવે અહીંયા તો કે BSc છે, BSc વિથ તમે મેથ્સ કરો, BSc મેથ્સ, તો એની પણ સારી ડિમાન્ડ છે કે ભાઈ તમે ગણિતને મેઇન સબ્જેક્ટ બનાવીને કરો તો તમે પછી MSc કરી શકો અને ક્યાંય ને ક્યાંય એક ગવર્મેન્ટ સેક્ટરમાં તમને સારો સ્કોપ મળી રહે. BSc મેથ્સ છે એની પણ વેલ્યુ છે. BCA છે તો BCA તમારે જો કરવું હોય અહીંયા થઈને તો પછી આ કોમ્પ્યુટર લાઈન આવી ગઈ BCA છે. તો પછી હવે તમે માની લો 11-12 સાયન્સ કર્યું ને તમારે BCAમાં જાવું તો પછી 11-12 સાયન્સ પછી BCAમાં તો ભાઈ કોમર્સના આર્ટ્સ કરેલા જે સ્ટુડન્ટ છે એ પણ જાય. તો પછી ત્યાં ને ત્યાં થોડુંક આ પણ વિચારવા જેવી બાબત છે કે હારું તો પછી 11-12 સાયન્સ શું કામ કર્યું? આવો પણ પ્રશ્ન થવો જોઈએ. એટલે BCA પણ છે તમારા માટે. જો તમારે કોમ્પ્યુટર લાઈનમાં જવું હોય, IT સેક્ટરમાં જવું હોય તો એમાં પણ ઘણી ગાંઠી કંપની ગુજરાતમાં છે પણ તમારે બહાર જે કરિયર બનાવવું હોય લાઈક ચેન્નઈને તો એ પણ એક તમારા માટે ઓપ્શન છે. અને UPSC, DGCA, કમાન્ડર એવિએટર, NDA પાયલોટની એક્ઝામ છે. તમને ખબર હોય તો કે ભાઈ 12 પાસ ઉપર જે 12 સાયન્સ જેણે કર્યું હોય એમને તો કે એ લોકો અહીંયા NDA ની એક્ઝામ આપી શકે, નેશનલ ડિફેન્સ એકેડેમી. નેશનલ ડિફેન્સ એકેડેમી છે તો એમાં તો કે ખડકવાસલા મહારાષ્ટ્રમાં છે. ખડકવાસલા મહારાષ્ટ્રમાં. હવે તમે NDAની એક્ઝામ પાસ કરી લો અને તમે ખડકવાસલા છે તો ત્યાં તમને એ લોકો બેચલર ડિગ્રીની એક ડિગ્રી આપે અને તમને તમે આર્મીની જે ત્રણેય વિંગ છે આપણી એટલે કે નેવી, એરફોર્સ અને જે એરફોર્સ, નેવી અને સાથે તો કે તમારી જે આર્મી એ ત્રણેય વિંગમાં તમે જે વિંગ પસંદ કરો એમાં તમે એઝ અ લેફ્ટનન્ટ તરીકે લાગો નોકરીએ. તમારી ખડકવાસલા છે 3 વર્ષ ટ્રેનિંગ હોય. પછી ત્યાંથી તમારે જો આર્મીમાં જવું હોય તો તમારી ટ્રેનિંગ દહેરાદૂન થાય. તમારે જો નેવીમાં જવું હોય તો એની ટ્રેનિંગ કેરલામાં થાય અને તમારે જો એરફોર્સમાં જવું હોય તો ઠીક છે તો એરફોર્સ માટે પણ ટ્રેનિંગ લાઈક હૈદરાબાદમાં હશે તો ત્યાં તમારી ટ્રેનિંગ થાય. તો આ ઓપ્શન છે. એન્જિનિયરિંગમાં તો કે ભાઈ એન્જિનિયરિંગમાં પાછા ઘણી બધી લાઈનો આવે. સોફ્ટવેર આવે, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જવું તમારે, મિકેનિકલમાં જવું તમારે, સિવિલ એન્જિનિયર એટલે કન્સ્ટ્રક્શન લગતી લાઈનને છે એમાં જવું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એરોસ્પેસ છે. તો આ પણ છે. અત્યારે એઆઈનો પણ જમાનો છે. એઆઈમાં પણ અત્યારે ઘણા બધા કોર્સિસ નીકળ્યા છે કે જેનું અત્યારે ટ્રેન્ડિંગમાં છે. ઠીક છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એના કોર્સિસ પણ BE BTECમાં નીકળ્યા છે. તો એની ઉપર થોડુંક પ્રકાશ નાખો એ પણ એનો સ્કોપ થોડો સારો લાગે છે. પ્રવેશ પરીક્ષા GMAN આ તમે આપી હશે અને એમાં તમારા ટોટલ 8 સેમેસ્ટર આવે. 4 વર્ષ તમારે એન્જિનિયરિંગ કરવાનું. જો તમને સારી કોલેજ અહીંયા મળી હોય, તમે સારી કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન લો ને જો ત્યાં પ્લેસમેન્ટ થતું હોય, પ્લેસમેન્ટ એટલે એવી વસ્તુ કે કંપનીઓ તમને લેવા માટે આવે. જો પ્લેસમેન્ટ થતું હોય તો તમે ત્યાં જે કંપની આવે ત્યારે એ પરીક્ષા લઈ છેલ્લા વર્ષમાં નોર્મલી છેલ્લું જે સેમેસ્ટર હોય એના આગલા સેમેસ્ટરમાં એટલે કે તમારું 7મું સેમેસ્ટર હોય એમાં આવે અથવા 8મા સેમેસ્ટરમાં અથવા 1 વર્ષ પહેલા લાઈક 3 ઇડિયટ મૂવીમાં તમે જોયું જ હશે. તો એ લોકો તમારી પરીક્ષા લઈ, તમારું ઇન્ટરવ્યુ લઈ અને એમાં તો કે જેવી કંપની એમાં તમે તમારું પરફોર્મ કરો તો તમને ત્યાં માંગી સેલેરી છે મળે. ઠીક છે? તો તમારું પેકેજ છે તમને મળે. પણ એના માટે તમે એન્જિનિયરિંગમાં એકદમ પાવરફુલ હોવા જોઈએ. સાથે જ્યારે પ્લેસમેન્ટ આવે ત્યારે તમારે તમારું જે પણ નોલેજ છે એને તમારે બતાવવું પડે. અમુક ટાઈમે તમે સામેથી કંપનીને ઓફર આપી શકો. પણ એ એટલું લેવલ આપણું હોવું જોઈએ. જો કંપનીમાં તમારે જવું હોય તો. અને શરૂઆતમાં નોર્મલ તો કે ભાઈ શરૂઆતની કંપનીમાં માની લો કે ન થયું એવી કોઈ હાઈ-ફાઈમાં તો તમે કોઈને કોઈ ઓન એન એવરેજ કંપનીમાં તમે લાગી જાવ તો પણ તમને 4 થી 12 લાખ સુધીનું પેકેજ મળે. હવે 4 થી 12 લાખનું પેકેજ એટલે કે એનો મતલબ વર્ષના 12 લાખની આવક આ થયું. વર્ષના 12 લાખ એટલે કે મહિને તમે 1 લાખ કમાઈ શકો. પણ આ મહિને 1 લાખ એ પણ બધા એન્જિનિયરો અત્યારે નથી કમાતા. ઠીક છે? બધાને 1 લાખ ન મળે. એટલે તારે એન્જિનિયરિંગ લાઈન એવી છે કે તમારે જેવો અનુભવ થાય એવું તમને તો મળે. જો પ્લેસમેન્ટ થઈ ગયું તો બેસ્ટ છે. પ્લેસમેન્ટ ના થયું તો તમારે 15-20 હજારમાં 30 હજારમાં પણ મહિને નોકરી કરવી પડે. આવી સિચ્યુએશન પણ તમે એન્જિનિયરિંગ પૂરું કરો પછી આવી શકે. તો આ અત્યારે રિયાલિટી છે એ તમને કહું છું. એના પછી ધ આર્કિટેક્ટ, ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવું હોય તો આર્કિટેક્ટમાં તમે જાઓ, અર્બન પ્લાનર છે એમાં જાઓ તો એમાં પણ તમને 4 થી 6 લાખનું પેકેજ મળે. પણ એમાં પણ મેં તમને કીધું એમ જ કે આવી રીતના છે. આપણી આવડત ઉપર બધી વસ્તુ છે. આમાં એવું નથી. બાકી શરૂઆતમાં તમારે 20-30 હજારમાં નોકરી કરવી પડશે. કોમ્પ્યુટર સાયન્સ અને ડેટામાં જવું હોય તો BScમાં તમે PCM, CS, ડેટા સાયન્સ અને BCAમાં તમારે એડમિશન લેવું હોય તો તમે લઈ શકો. PCM સ્કિલ છે 3-4 વર્ષનું જે તો કે IT ને લગતી કંપનીઓ છે આપણે ત્યાં. તો ત્યાં તમારા ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી, સોફ્ટવેર ડેવલપર તો આ એક કોમ્પ્યુટરને આખી ITને લગતી લાઈન થઈ જાય તો એમાં પણ સ્કોપ છે. પણ ગુજરાત પૂરતો નહીં, તમારે બહાર ચેન્નઈ અહીં ત્યાં બીજે ક્યાંય સેટ થવું હોય, ITમાં તમારે સંકળાવવું હોય તો એના માટે તમે આ કોર્સમાં જઈ શકો. સાથે તો કે મેં તમને કીધું એમ NDA,
એનડીએની એક્ઝામ છે તમે આ વર્ષે એમાં ફોર્મ ફિલિંગ કર્યું હશે. ઘણા બધા છોકરાઓ સાયન્સવાળા છે એણે એનડીએ આપ્યું હોય. એનડીએ છે ને સાયન્સવાળા તો આપી શકે, સાથે સાથે કોમર્સવાળાએ આપી શકે, આર્ટ્સવાળાએ આપી શકે, પણ એ ઓનલી આર્મી માટે આપી શકે. સાયન્સના જે સ્ટુડન્ટ હોય એના માટે 3 આર્મી, નેવી અને એરફોર્સમાં ત્રણેયમાં જોડાવાનો એઝ અ લેફ્ટનન્ટ તરીકે જોડાવાનો સારો મોકો મળે છે અહીંયા. લેફ્ટનન્ટ તરીકે તમે એનડીએમાં તમને મેં કીધું એમ તમે પરીક્ષા લેવાય. યુપીએસસી આ પરીક્ષા કન્ડક્ટ કરે છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ પરીક્ષા તમે આપો, પાસ કરો અને પછી પરીક્ષા પાસ કરો પછી તમારી નેશનલ ડિફેન્સ એકેડેમી જે ખડકવાસલા મહારાષ્ટ્ર છે ત્યાં તમારે ટ્રેનિંગ થાય ને ત્યાં જ તમને એ લોકો ડિગ્રી આપે. તમે ત્યાં જે વિંગ સિલેક્ટ કરો આ ત્રણેયમાંથી એમાં પછી તમારી ટ્રેનિંગ થાય પાછી. 2 વર્ષ જેવી ટ્રેનિંગ થાય અને પછી તમે એઝ અ લેફ્ટનન્ટ આ ત્રણેય જે સેના છે આપણી એમાં તમે ગમે ત્યાં લાગો. એટલે કે એક નાની ઉંમરમાં પાવરફુલ જોબ મેળવવાની આ સૌથી કહેવાય ને બેસ્ટ છે, પણ અઘરું પણ છે. કેમ કે યુપીએસસી એક્ઝામ લે છે. પગાર તો અહીંયા 56,000 જેવું તો તમને સ્ટાઇપેન્ડ આપે આ લોકો. જ્યારે તમે એનડીએમાં ભણવા માટે જાઓ ત્યારે 56,000 તો તમારું સ્ટાઇપેન્ડ થાય. પછી તમે જ્યારે એઝ અ લેફ્ટનન્ટ બનો ત્યારે તમારી સેલેરી છે એ પે સ્કેલ ફૂલ લાગે ત્યાં. એવિએટર છે. એવિએટર એટલે તો કે ભાઈ આ પણ છે કે ભાઈ તમારે એવિએટર તરીકે એરલાઇન્સમાં, કોમર્શિયલ એરલાઇન્સમાં પાયલટ તરીકે જવું હોય તો એના માટેનો કોર્સ છે એ પણ તમે પસંદ કરી શકો. તો આ એક લાઇન તમારા માટે ઓપન છે. અહીંયા પણ ખર્ચો થોડો વધી જાય આપણે ખબર જ છે. પણ આ પણ એક ઓપ્શન છે કે તમે એઝ અ પાયલટ તરીકે જવું હોય તો જે લોકો ગ્રુપ એ છે એના માટે સારો ઓપ્શન છે. માસ્ટર કમ્પેરિઝન જોઈએ તમે તો બી.ટેક છે 4 વર્ષ. સાથે તમારું બી આર્કિટેક્ટ, બીએસસી, સીએસ અને ડીએસમાં કરી શકો. બીસીએ છે, એનડીએ છે, કોમર્શિયલ પાયલોટ છે. તો આ એટલા ઓપ્શન છે જેનું આ પ્રારંભિક પગાર છે પણ એ બધાને નહીં મળે. અહીંયા ક્લિયર કટ કહું છું. તમારી આવડત હશે, સારું હશે તો તમે એટલોય લઈ શકશો, આનાથી વધારે આવશે, આનાથી ઓછોય આવે. એટલે ડિફરન્ટ અહીંયા પડી શકે. એના પછી આવીએ તો કે આ તમારા 4 ઓપ્શન. આગળ જઈએ હવે આપણે તો કે આગળ જઈએ હવે પીસીએમ પૈતું કે જે લોકોને મેથ્સ હતું એ. હવે બાયોલોજી વાળામાં આવીએ. બાયોલોજી એટલે તો કે ભાઈ બાયોલોજી એટલે જે લોકો મેડિકલ લાઈનમાં હોય એને. એના માટે ઓપ્શન કયા જે લોકોનો બાયોલોજી સબ્જેક્ટ છે એ ક્યાં જઈ શકે? તો એમના માટે બાયોલોજી માટે તો સૌથી પહેલા તમારી પાસે એમબીબીએસ અને બીડીએસ છે. તમે નીટની એક્ઝામ આપી હોય, જો તમારો સારો સ્કોર ન હોય તો ફરીથી આપો ડ્રોપ લઈને આ કરી શકો. તો નીટ છે તમે આપી અને બીએસસી, એમબીબીએસ, બીડીએસમાં તમે જઈ શકો. સાથે એની સાથે બીએસસી નર્સિંગ છે, બી ફાર્મ છે, બીએસસી છે. તમે રિપોર્ટ અને ટેકનોલોજી પેરામેડિકલ સાથે બીએમએસ આયુર્વેદિક અને બીએચએમએસ હોમિયોપેથિક આમાં પણ તમે જઈ શકો. ઠીક છે. બીએસસી એગ્રીમાં જઈ શકો તમે. બીએસસી એગ્રી છે જે કોઈ પણ સાયન્સ વાળો કરી શકે. તો બીએસસી એગ્રીમાં પણ તમે જઈ શકો અને જે કોમર્સ આર્ટ્સ માટે જે લાઈન છે એ બધી તમારા માટે ઓપન જ છે. તો આ પણ તમે કરી શકો. હવે અહીંયા તો કે આની જે કહેવાય ને કે પ્રવેશ પરીક્ષા જેને એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય એ તમે પહેલા પાસ કરો અથવા મેરિટ બેસ્ડ હોય તો એની ઉપર તમે ફોર્મ ફિલિંગ કરો અને આમાં પણ તમે જઈ શકો. આ પણ તમારા ઓપ્શન, તમારા માટે એટલા ઓપ્શન છે. એમબીબીએસમાં જાઓ તો કે ભાઈ 5.5 વર્ષનો કોર્સ. નીટ એક્ઝામમાં સારો સ્કોર કરવો પડે. એમબીબીએસ કરો એટલે તમે ડૉક્ટર બનો. તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર બંને તમારે પોતાનું કંઈ ચાલુ કરવું હોય તો કરી શકો. બીએમએસ કરો, બીએચએમએસ કરો તો બધામાં આ જ છે. તો આ પણ છે. નીટ એક્ઝામ તમારે દેવી પડે. નીટમાં તમારે સારો સ્કોર કરવો પડે તો જ તમને આ મળે. અહીંયા જો બીડીએસ પણ છે, ડેન્ટિસ્ટમાં જવું હોય તો. બીએમએસ છે જે આયુર્વેદિક ઓફિસર છે એ થાય. બીએચએમએસ છે હોમિયોપેથિક. સૌથી પહેલા નીટમાં પ્રાયોરિટી મળે એમબીબીએસ છે. તમે જો એમબીબીએસમાં તમારું મેરિટ ના બનતું હોય તમને બીડીએસ મળે. બીડીએસમાં મેરિટ ના બને તો બીએમએસ કે બીએચએમએસ તમે લઈ શકો. તો આ છે. ઓકે. એના પછી તો કે બીએસસી નર્સિંગ છે એ કરી શકો. તમારે જો હોસ્પિટલ લાઈન જોડે જ સરખાવવું છે તો બીએસસી નર્સિંગમાં તમે જઈ શકો. એની ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ આવે અથવા ડાયરેક્ટ પણ તમે અત્યારે એડમિશન લઈ શકો. એના સાથે પેરામેડિકલ, ઠીક છે. પેરામેડિકલમાં પણ તમે જઈ શકો લાઈક એમએલટી, લેબ ટેકનોલોજી, ઓટીટી ઓપરેશન થિયેટર, રેડિયોલોજી, ઓપ્ટોમેટ્રી એમાં પણ તમે જઈ શકો. એમાં પણ અત્યારે સારું છે. ગવર્મેન્ટમાં જોબ આવે છે. બી ફાર્મ, ફાર્મસીને લગતું પણ તમે જે છે બી ફાર્મ એ પણ કરી શકો. જેની ગવર્મેન્ટ વેકેન્સી આવે છે. પ્રાઇવેટમાં પણ તમારે જો આરોગ્યમાં તો કે જરૂર પડવાની જ છે. એની સાથે તો કે બીએસસી પ્યોર સાયન્સ અને રિસર્ચમાં બીએસસી પણ કરી શકો. લાઈક બીએસસીમાં મેઇન વિષય બાયોટેક, માઇક્રોબાયોલોજી, ઝૂલોજી અને બોટની લઈ અને તમે અહીંયા બીએસસી પણ કરી શકો. જેનું તમને પ્રાઇવેટમાં કામ આવે અને આગળ જતા ગવર્મેન્ટ એક્ઝામમાં તમે આપી શકો આના બેઝ ઉપર. તો એ પણ અહીંયા છે. એટલે અહીંયા તો કે ભાઈ અહીંયા તમારી પાસે એટલા બધા ઓપ્શન છે. જે લોકોએ બી ગ્રુપમાં તો કે સાયન્સ કર્યું છે એમના માટે એમબીબીએસ, બીડીએસ આ બધા ઓપ્શન છે તમારી પાસે કે જે ઓપ્શન તમે લઈ શકો. પણ એમાંથી તો કે ભાઈ વિચારો. અહીંયા જો કેવું છે તમે મારી પાસે અડધો કલાક બેઠો ને તો હું તમને કહું ને તો હું જેમ કહીને એમ તમે કરશો.
તમે પછી મારા પછી બીજા કોકની પાસે સલાહ લેવા જાઓ ને એની પાસે અડધો કલાક જાઓ ને તો એ જેમ થશે એ પ્રમાણે કરશો. ત્રીજા પાસે એવું નહીં ભાઈ, આપણે આપણું જોવાનું છે કે ભાઈ આવનારા સમયમાં મારા માટે કયું બેસ્ટ છે. તો આ બધું છે. જો તમને દર્દીઓને સારા હોય તો એમબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએચ, બી ફાર્મ છે, બીએસસી છે. તો આટલા ઓપ્શન તમારી પાસે છે. તો આ સાયન્સમાં નવા ટ્રેન્ડિંગ વિકલ્પો કે ભાઈ અત્યારે સાયન્સવાળા માટે બીજી બધી વસ્તુ આના સિવાય શું છે? તો કે ભાઈ મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાય પણ તમારી પાસે શું ઓપ્શન છે? ઠીક છે, મેડિકલ અને એન્જિનિયરિંગ વગર પણ તમારી પાસે શું ઓપ્શન છે? તો અહીંયા મેડિકલ અને એન્જિનિયરિંગ વગર વાત કરીએ આપણે. તો ભવિષ્ય માટે તો કે ભાઈ એ પહેલા સૌથી પહેલા એન્ટ્રન્સ એક્ઝામ આપો, પછી પગાર છે, પછી લાયકાત છે, આ બધી વસ્તુ. ઠીક છે. હવે તો કે તમારી પાસે એના વગરના શું છે? તો કે ભાઈ બીએસસી ડેટા સાયન્સ, એઆઈ અને એમએલ આ છે. પીસીએમ, પીસીબી બંને, એટલે કે સાયન્સમાં જેણે બાયોલોજી, મેથ્સ જે હોય એ બંને એડમિશન લઈ શકે. ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેં હમણાં આગળ વાત કરી હતી તો એનો પણ અત્યારે છે કે ભાઈ અત્યારે એનો પણ કંઈક આગવું મહત્વ છે, તમને ખબર જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એમાં પણ બીએસસી ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સ, તો આ પણ એક સારું છે, આનો પણ એક સ્કોપ છે કે આ પણ તમે કરી શકો. એની સાથે સાથે બીએસસી એગ્રીકલ્ચર જે બંને કરી શકે. આ ગવર્મેન્ટમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગી થાય છે આ ડિગ્રી, આપણે જાણીએ છીએ. એના પછી બીએસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી, બીએસસી આઈટી, જે પછી તમે આગળ જઈને એમએસસી આઈટી કરી શકો. તો આ ઓપ્શન છે તમારી પાસે. તો આ એટલા ઓપ્શન છે કે જે અત્યારે કરંટમાં તો કે કરંટમાં આનું પણ અલગ મહત્વ છે ને આમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ જાય છે. તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો, એન્ટ્રન્સ એક્ઝામ દઈને પણ લઈ શકો. તો સાયન્સવાળા માટે તો ભાઈ એટલો બધો ઓપ્શન છે. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે જે તમે તો કે અહીંયા આપણે ડિસ્કસ કર્યા. તો હવે એના પછી આપણે વધીએ આગળ. તો કે ભાઈ જો આજનો નિર્ણય આવતીકાલનું ભવિષ્ય છે. વિજ્ઞાનનો અભ્યાસ માત્ર એન્જિનિયરિંગ કે મેડિકલ પૂરતો નથી, સીમિત નથી. તમારી રુચિ, કુશળતા આધારે ડેટા સાયન્સ, એગ્રીકલ્ચર, ફોરેન્સિક, આઈટી તમે પસંદ કરો. અત્યારે જે ડિસિઝન લેશો એ તમને ભવિષ્યમાં કામ આવશે. ડન. હવે કોમર્સમાં આવીએ કે કોમર્સ માટે શું અગત્યનું છે. એના પછી નેક્સ્ટ આવીએ તો કે ભાઈ હવે કોમર્સવાળા માટે શું અગત્યનું છે. કોમર્સ માટે તો કે ભાઈ 12 કોમર્સ પછી યોગ્ય કારકિર્દી તમારે પસંદ કરવી તો કોમર્સ માટે શું? તો સૌથી પહેલા તો કે ભાઈ બીકોમ અને બીબીએ કરી શકો તમે. હવે જે લોકોએ એકાઉન્ટ અને સ્ટેટ સાથે 12 કોમર્સ કર્યું છે, સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, તો હું એને એ જ સલાહ આપી કે ભાઈ તમારું જો આંકડાશાસ્ત્ર સારું હોય તો તમે આંકડાશાસ્ત્રને મેન વિષય લઈને બીકોમ કરો. આને મેન વિષય રાખો. મેન વિષય રાખશો એટલે એનો મતલબ તમારી વેલ્યુ એટલી થઈ જશે જેટલી ગણિત વિષય લઈને જે લોકો સાયન્સ વાળો વિદ્યાર્થી આવે છે ને એટલી જ વેલ્યુ તમને મળશે. તમે એમએસસી પણ કરી શકશો આંકડાશાસ્ત્ર ઉપર અને તમારા માટે ગવર્મેન્ટના ઓપ્શન ઘણા બધા ખુલશે અને પ્રાઇવેટના ઓપ્શન ખુલશે. તો આ એક સલાહ હું સૌથી પહેલા આપી જે તમને કોઈએ નહીં આપી હોય. જે લોકોએ 12 કોમર્સ કર્યું હોય અને જેને આંકડાશાસ્ત્ર 12 કોમર્સ આંકડાશાસ્ત્ર હોય 11-12માં અને જો એને આંકડાશાસ્ત્ર એનું સારું હોય તો મેન વિષય તમે આંકડાશાસ્ત્ર રાખો. પણ ઘણી ગાંઠી અહીંયા કોલેજો હશે તો જ્યાં પણ તમને એડમિશન મળે ત્યાં આંકડાશાસ્ત્રવાળી કોલેજીસ છે પસંદ કરો. બીકોમ તો કે બીકોમ આંકડાશાસ્ત્ર મેન વિષય લઈને તમે કરી જુઓ, એની સારામાં સારી. બાકી એકાઉન્ટિંગ તો છે જ ભાઈ, તમારે એકાઉન્ટિંગ. એના પછી બીબીએ કરી શકો તમે. સાથે તો કે પ્રોફેશનલ ટાઇલ્સ અને કાયદો, એટલે હવે આ ઓપ્શન છે. બીકોમમાં તો કે ભાઈ બીકોમમાં સાદો અને ઓનર્સ કોર્સ થાય. એટલે સાદો એટલે આપણે તો કન્ટિન્યુ જ લેવાનું. એકાઉન્ટિંગ મેન સબ્જેક્ટ રાખો, બેંક કન્સલ્ટન્ટ, બેંકિંગ છે. પણ મેં તમને વિષય કીધું એમ કે ભાઈ આંકડાશાસ્ત્ર મેન વિષય સાથે સાવ. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો આ પણ છે. આના પછી તમે માસ્ટર ડિગ્રી કરી શકશો એમબીએ. તો એમબીએ માસ્ટર ડિગ્રી કરો પછી પણ તમારા માટે ઘણા બધા, જો એમબીએમાં તમે સારી જગ્યાએ એડમિશન લો તો તમારા માટે ઘણા બધા ઓપ્શન છે ઇનેબલ થઈ જાય. એટલે એમબીએ કરો તો પણ પછી તમે કંપની લાઈનમાં સારી જગ્યાએ, એમબીએ એટલે એક અલગ જ ડિગ્રી છે તમને ખબર હોય તો. બીકોમ તમે કરશો, તમે બેચલર ડિગ્રી પૂરી કરશો પછી તમારે તો કે એમબીએ માટેની એક પરીક્ષા આવે, કેટ અને સીમેટ. કેટમાં તમે સારામાં સારો સ્કોર લઈ આવો તો તમે આઈઆઈએમમાં પણ એડમિશન લઈ શકો. અને કેટ છે તમને ખબર હોય તો જે એન્જિનિયરિંગ કરે છે, જે લોકો બીએસસી કરે છે, લોકો સાયન્સના સ્ટુડન્ટ છે એ પણ કેટ આપીને એમબીએ કરવા માટે આવે છે. એમબીએ છે એની કંઈક અલગ જ વેલ્યુ છે. એમબીએ તો કે ભાઈ જે લોકોએ સાયન્સ કર્યું એ બેચલર ડિગ્રી પછી આઈઆઈટીમાં જાય, આપણે આઈઆઈએમમાં જઈએ. પણ આઈઆઈએમમાં જવા માટે આઈઆઈએમ એમબીએ છે એ કંઈક પોતાનામાં જ અલગ વસ્તુ છે. એટલે એમબીએ છે એ કંઈ જેવી તેવી ડિગ્રી નથી. એ પણ એમબીએ પણ એના માટે જો તમારે આઈઆઈએમમાં ટાર્ગેટ કરવો પડે. બાકી કોઈ એવી ટોપ કોલેજ છે એમાં તમારે ટાર્ગેટ કરીને અત્યારથી જ કેટ સિમેન્ટની તૈયારી પણ તમારે સાથે ચાલુ કરી દેવી પડે. તો આ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ પણ કરી શકો. સીએ છે તો કે એ લોંગ છે, થોડી મહેનત માંગી લે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને ખબર છે કે જે કંપનીના હિસાબો, તમે કોમર્સવાળા ભણ્યા એટલે ખબર જ હશે. કંપની સેક્રેટરીનો કોર્સ છે, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ છે એ કરી શકો. પણ આ લોંગ ટાઈમ માંગી લેશે તમારો.
જો તમે પ્રોપર તૈયારી કરી શકતા હોય ને એકદમ ટકી શકતા હોય તો તમારે પોતાનું પણ આગળ જતાં ચાલુ કરી શકો, પેઢી ચાલુ કરી શકો, તમે કોઈ કંપની જોડે ટાઈપ પણ કરી શકો. તો આ પણ છે. ઠીક છે. પણ સીએમાં તો સીએમાં મહેનત માંગી લે ભાઈ, અને આગળ જતાં તો કે કંપની લાઈન એવી છે અને આ બધી લાઈનો એવી છે કે એમાં સમય જતાં તમને પ્રોગ્રેસ મળશે, તમારો ગ્રોથ દેખાશે અને તમારું પેકેજ એ વધશે. એના પછી વાત કરીએ તો કે બીકોમ, ફિનટેક, એનાલિટિક્સ. બીકોમમાં મેન તો ભાઈ મેં તમને કીધું એમ આંકડાશાસ્ત્ર લઈને જ ચાલો તમે. ડિજિટલ માર્કેટિંગ છે એ પણ તમે કરી શકો બીબીએમાં. બીકોમમાં તો કે એકાઉન્ટિંગ ને એ તો અત્યારે કરે જ છે બધાય. સાથે તો કે બીકોમ પછી જ તમે સીએસ, સીએમએ ઇન્ટિગ્રેટેડ સાથે બંને સાથે કરી શકો, ડ્યુઅલ ડિગ્રી કરી શકો. તમે તો કે ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે. ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે શું ખબર? તો કે 5 વર્ષના કોર્સમાં સીધું તમે અત્યારથી એડમિશન લઈ શકો. અત્યારથી તમે ડાયરેક્ટ એલએલબીમાં એડમિશન લઈ શકો. જેમાં તો કે જેમાં તમને 3 વર્ષની ડિગ્રી છે એલએલબી મળે, બેચલર ડિગ્રી મળે અને સાથે તમને એલએલબીની ડિગ્રી મળે. લાઈક તમને ખબર હોય તો કે અત્યારે ક્લેટ એક્ઝામ લેવાય છે એના માટે. ક્લેટ, કોમન લો એડમિશન ટેસ્ટ. જો તમે એમાં સારો સ્કોર લાવો તો લો યુનિવર્સિટી કંઈક 21 થી 22 છે એમાં પણ તમને એડમિશન મળી શકે ક્લેટ પછી. એના સિવાય તો કે તમે આઈપીમેટ એક્ઝામ આવે છે, આઈપીમેટ. આ આઈપીમેટ એક્ઝામ ક્લિયર કરો તમે તો સીધા તમે આઈઆઈએમમાં એડમિશન લઈ શકો. 5 વર્ષ માટે ઇન્ટિગ્રેટેડ કોર્સ એમબીએનો. એટલે કે બીબીએ, એમબીએની ડિગ્રી તમને મળે. એટલે કે એક બેચલર ડિગ્રી મળે ને એક તમને એની સાથેની રિલેટેડ આ ઇન્ટિગ્રેટેડ કોર્સ થયો. તો એ પણ તમારા માટે ઓપ્શન છે. અહીંયા તો કે ઇન્ટિગ્રેટેડ કોર્સ કેવો હોય તો કે ભાઈ 5 વર્ષનો કોર્સ હોય જેમાં તો કે જેમાં તમને ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ ત્રણેય મળે અને 2 ડિગ્રી તમને અહીંયા સાથે આપવામાં આવે. એના સિવાય તો કે ભાઈ બીકોમ, બીબીએ, ફિનટેક, સીએસ, સીએમએ, ડિજિટલ માર્કેટિંગ, બીકોમ, સીએસ આ બધું તમારા માટેના ઓપ્શન છે. ઓકે. જો તમને નંબરનો ઓડિટ ગમતું હોય તો આમાં જાઓ. તમને મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ગમતી હોય તો બીબીએમાં જાઓ. ટેકનોલોજી, ડેટા સાથે કામ કરવું હોય તો તમે ફિનટેક, ડિજિટલ માર્કેટિંગ જાઓ. તો આ તમારા માટે એટલા ઓપ્શન છે. હવે તો કે હવે આર્ટ્સ સ્ટ્રીમમાં આવીએ. કોમર્સ માટે તો કે ભાઈ કોમર્સ માટે એટલા ઓપ્શન. હવે તો કે હવે આર્ટ્સ તમે આમાંથી જ કોઈમાં જશો. આની સાથે તમે ડિઝાઇન છે, ફાઇન આર્ટ્સ છે, આવા બધા કોર્સ છે એ પણ કરી શકો. આર્ટ્સ માટે તો કે ભાઈ આર્ટ્સ માટે કેવું છે? તો કે આર્ટ્સ માટે તો કે આર્ટ્સમાં એવી માન્યતા કે ભાઈ શિક્ષક જ બને આર્ટ્સવાળા અથવા તો કે યુપીએસસી, જીપીએસસી તૈયાર કરે. પણ આર્ટ્સમાં તો કે ભાઈ આર્ટ્સમાં પણ ઘણા બધા ઓપ્શન છે. લાઈક તમે જુઓ અહીંયા તો કે બીએ વિવિધ વિષયોમાં તમે કરી શકો. તમે કોલેજ જે છે જેમ બીકોમ કરે એમ અહીંયા બેચલર ઓફ આર્ટ્સ છે, અલગ-અલગ વિષયમાં કરી શકો. સાથે બીએ ઇકોનોમિક્સ આ પણ તમે કરી શકો અર્થશાસ્ત્રમાં. તો એની વેલ્યુ પણ એટલી થઈ જાય જેટલી તો કે જેટલી વેલ્યુ આંકડાશાસ્ત્રવાળાની છે, ગણિતવાળાની છે. જે લોકો ત્યાં ફોર્મ ભરે ત્યાં આ લોકો ભરી શકે ગવર્મેન્ટમાં. તો આ પણ છે. સાથે ધ કોમ્પ્યુટર, બીજેએમએસ, પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન તો એ પણ કરી શકો તમે. આ પણ છે. આર્ટ્સમાં નવા વિકલ્પો જોઈએ તો બીએ ડિજિટલ મીડિયા છે, કન્ટેન્ટ ક્રિએશન છે, યુટ્યુબર, પોડકાસ્ટર, કન્ટેન્ટ સ્ટ્રેટેજર તો એ પણ છે. બીએ એલએલબી કરો તમે. ક્લેટ એક્ઝામ આપો અને 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરી લો. તમારે જો લોમાં જવું હોય, વકીલ બનવું હોય તો તમે બીએ એલએલબી પણ કરી શકો. ક્લેટની એક્ઝામને એ આપીને ડાયરેક્ટ અથવા ડાયરેક્ટ પણ એડમિશન મળે છે. એ પણ કરી શકો જો તમારે ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ કરવું હોય તો. બીએ સાયકોલોજી, મનોવિજ્ઞાનમાં કરો તો એનો પણ થોડી વેલ્યુ છે. સામાજિક કાર્ય, બીએસડબલ્યુ પછી તમે એમએસડબલ્યુ કરો તો એની ઉપર ગવર્મેન્ટ જોબ ઘણી આવે છે ને ક્યાંય ને ક્યાંય તમે સેટ થઈ જાઓ. સાથે તો કે સાથે બી ડિઝાઇન, ઠીક છે, એ પણ કરી શકો. જે એનઆઈડી છે આપણે ખબર હોય તો અમદાવાદમાં સંસ્થા છે ત્યાં થાય છે. તો એમાં પણ કરી શકો. ફાઇન આર્ટ્સ છે તમારી પાસે, સિનેમા છે, આ પણ કરી શકો. બીએ ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એડિટર તમારે બનવું હોય તો એ પણ તમે કરી શકો. આ કોમર્સ અને આર્ટ્સ માટે તો કોમર્સ અને સાયન્સ માટે તો છે જ, પણ આર્ટ્સ માટે પણ છે. બીએ હોટલ મેનેજમેન્ટ કરી શકો છો. તમારે હોટલમાં જવું હોય એઝ અ મેનેજર કેવી રીતના હોટલમાં કારકિર્દી બનાવી તો એ પણ છે. સાથે એટલે કે એટલા ઓપ્શન છે તમારા. જો ક્યાંય ને ક્યાંય આ બધું શું છે ખબર છે? એન્ટ્રન્સ એક્ઝામ છે કે તમે એક્ઝામ દઈને તમારે જો કોઈ યુનિવર્સિટી ટોપમાં કોઈ કોલેજમાં જવું હોય તો એક્ઝામ દઈને જઈ શકો. ડાયરેક્ટ તમે કરવું હોય આસપાસમાં ક્યાંય થતું હોય તોય કરી શકો તમે. તો ત્યાંની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય તમારે દેવી પડે. એન્ટ્રન્સ એક્ઝામ વગર પણ થાય. ઠીક છે. બીએ ઇકોનોમિક્સ, સાયકો, બીજેએમએસ, એલએલબી છે, બી ડિઝાઇન છે, હોટલ મેનેજમેન્ટ છે. તો આ બધા ઓપ્શન છે તમારી પાસે. તો આ થઈ ગયું, ઠીક છે. હવે અહીંયા તો અહીંયા તમને નોર્મલી મેં કીધું પણ જે પેકેજ છે જોવા નહીં જતા કે ભાઈ અહીં તો વધારે મળે એટલે આ કરવા જાવ એવું નથી. તમારી આવડત ને તમારું જેવું હશે એ પ્રમાણે તમને પેકેજ મળશે, એ પ્રમાણે તમને પગાર મળશે. તમારી જેવી પસંદ હોય એ પ્રમાણે સિલેક્ટ કરો. આર્ટ્સ એ માત્ર એક વિષય નથી, ભવિષ્ય લીડર્સ અને ક્રિએટર્સ માટેનું પ્લેટફોર્મ છે. તો આ સૌથી અગત્યનું છે. અને એના સિવાયના વોકેશનલ અને ડિપ્લોમા કોર્सेस છે જે ટૂંકા ગાળાના છે. માની લો કે તમારે 12 પછી આ બધું કંઈ નથી કરવું અને 2 ડિગ્રી ડ્યુઅલ કરવી તો પણ ચાલે. તો એમાં પણ છે ભાઈ વોકેશનલ એટલે કે ભાઈ સ્કિલ બેઝ છે, શોર્ટ ટાઈમમાં હોય,
ટેકનોલોજી, વેબ ડિઝાઇન, બિઝનેસ મેનેજમેન્ટ, લાઇફસ્ટાઇલ, લાઈક તમે જુઓ તો કે ભાઈ નાના આવે, વેબ ડેવલપમેન્ટ, એપ મોબાઈલ ડેવલપમેન્ટ, આવા કોર્સ છે. જો કે આ ન કરાય, ડિજિટલ માર્કેટિંગ છે, ગ્રાફિક ડિઝાઇન છે, શોર્ટ ટાઈમના આ બધા કોર્સ આવે, એનિમેશન અને વીએફએક્સ છે, એટલે શોર્ટ ટાઈમમાં તમે કરો અને પછી તો કે ક્યાંય ને ક્યાંય ટેલી, જીએસટી, તો આ છે ને આ ખાલી જે કોમર્સવાળા હોય એને અત્યારે વેકેશન છે તો વેકેશન ટાઈમમાં આ ટેલી જેવું છે કોર્સ એ કરી લેવાય. ઇવેન્ટ મેનેજમેન્ટ છે, સાથે 3 થી 6 મહિનાનો કોર્સ હોય એ કરી લેવાય. બ્યુટી એન્ડ વેલનેસમાં તમે જઈ શકો, બ્યુટિશિયનમાં જવું હોય તો. ફૂડ પ્રોસેસિંગ છે, આ કોર્સ છે 1 વર્ષનો. તો આવા પણ જે શોર્ટ ટર્મમાં કોર્સ છે એ પણ તમે કરી શકો કે જેનાથી તમે ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ ઇગ્નોમાંય થાય, પ્રાઇવેટમાં થાય, સરકારી નોકરી, બધા નોકરી સરકારીમાં ક્યાંક ઉપયોગી આવે, પ્રાઇવેટમાંય થાય, સરકારીમાંય થાય અને ઇગ્નોને એવી સંસ્થાઓમાંય થાય, તમે કરી શકો. અત્યારે વેકેશન છે તો આ ટાઈમમાં તમારે જો કે કરવું હોય તો. બાકી તો કે બાકી ડીએડ, ઈડી જે આપણે પીટીસી કહીએ છીએ, 12 પછી અહીંયા તો કે 12 પછી પીટીસી કરીએ છીએ આપણે. તો પીટીસી 2 વર્ષ માટે થાય, તમને ખબર હોય તો. પછી તમે ટેટની એક્ઝામ આપો ને તમે શિક્ષકમાં જઈ શકો. પ્રાઇવેટ ધોરણે તમે ક્યાંય કોઈ બીજી સ્કૂલમાં ને ક્યાંય પણ જવું હોય તો એ કરી શકીએ. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જેનું નામ આપ્યું પ્રાઇમરી ટ્રેનિંગ સર્ટિફિકેટ, 2 વર્ષનો આ કોર્સ છે. પીટીસી તમે કરેલો હોય કોઈ પણ સ્ટ્રીમમાં તો તમે આ કરી શકો. 50% અથવા 45% જોઈએ. આ તમે આપો પછી તો કે તમે ટેટ એક્ઝામ આપો, તમે સરકારી શિક્ષક પણ બની શકો, જેમાં તમારો 26,000 ફિક્સ પગાર ચાલુ થાય અને તમે પ્રાઇવેટમાં પણ જઈ શકો અને આગળ તમે પ્રમોશન લઈને પણ વધી શકો. તો પીટીસી પણ ઓપ્શન. હવે સૌથી અગત્યનો ઓપ્શન આવ્યો આ. હવે તો કે આ તમારા ટેકનિકલ, જો બેચલર ડિગ્રી તો જોશે જ, એટલે એવું નથી કે 12 પછી ડાયરેક્ટ સરકારી નોકરીની તૈયારી ચાલુ કરી દેવાની, પણ તો કે પણ બેચલર ડિગ્રીમાં પણ એવી જગ્યાએ જાઓ કે ભાઈ એ તમને આગળ જતા કમ્પ્લીટથી એ કામ આવે. તમારે જો પ્રાઇવેટ સેક્ટરમાં જવું હોય તમારી પાસે જેટલા ઓપ્શન હતા મેં તમને કીધા. હવે ગવર્મેન્ટ સેક્ટરની વાત કરીએ તો ગવર્મેન્ટ ભરતીઓ છે 10 પાસ ઉપર આવે, 12 પાસ ઉપર આવે. આ બંને ઉપર ગવર્મેન્ટ ભરતીઓ આવે છે, પણ એમાં તો કે સીમિત છે. સીમિત એટલે તો કે ભાઈ ઘણી ગાંઠી ભરતીઓ આવે છે. એના માટે તો કે જો તમારે ગવર્મેન્ટમાં સૌથી સારામાં આ ભરતીઓ એવી આવે કે આ ક્યાંય ને ક્યાંય ક્લાર્ક લેવલની ભરતી આવે અને એનાથી પણ પટ્ટાવાળાની કે પીયુન લેવલની આવે. હા, તમે પ્રમોશન લઈને પછી આગળ વધી શકો, પણ તમારી પાસે ડિગ્રી આવી જાય એટલે કે તમે કોઈ પણ આ જે સાયન્સ, આર્ટ્સ, કોમર્સમાં કોઈ ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી પછી તો કે પછી તમારી પાસે અઢળક ઓપ્શન છે, અઢળક. એટલે કે અઢળક ઓપ્શન છે ઇનેબલ થઈ જશે. જો તમે એવું વિચારતા હોય કે ભાઈ આવનારા સમયમાં મારે યુપીએસસી પાસ કરવી છે, મારે તો કે મારે કલેક્ટર બનવું છે, મારે તો કે મારે આઈપીએસ, આઈએફએસમાં જવું છે, મારે મામલતદાર, ડીવાય, એસપી, મારે તાલુકા વિકાસ અધિકારી કે મારે કોઈ ઊંચા હોદ્દા ઉપર જવું છે, તો એની તૈયારી તો ભાઈ એની તૈયારી પણ એ રીતે કરવી પડે ને એ તૈયારી તમારે અત્યારથી જ ચાલુ કરવી પડે. અત્યારથી તો કે એના માટે શું છે તો કે તમે તમે 12 કોમર્સ કર્યું હોય, સાયન્સ કર્યું હોય, આર્ટ્સ કર્યું હોય, ડઝન્ટ મેટર જે કર્યું હોય તે, પણ એના માટે તો કે એના માટે તમારે શું કરવાનું તો કે ભાઈ એના માટે જ સૌથી મોટો અહીંયા જો આજે પોઈન્ટ કહું છું કે અહીંયા વસ્તુ છે અગત્યની એ કે હવે અહીંયા આર્ટ્સનો ઉપયોગ થાય. કેમ? કેમ કે તમે ક્યાંય ને ક્યાંય તમે કોમર્સ કર્યું, તમે સાયન્સ કર્યું, તો તમે શું કરશો, તમે બીએસસી કરવા જાઓ તો તમારે કોલેજમાં રેગ્યુલર જવું પડશે. કોલેજ તમે રેગ્યુલર કરશો. કોલેજ તમે રેગ્યુલર કરશો, તમે જે આ તમારે યુપીએસસીની તૈયારી કરવી છે કે તમારે જીપીએસસીની તૈયારી કરવી છે, યુપીએસસી, જીપીએસસીની, તો તમે રેગ્યુલર કરી શકશો નહીં. કેમ કે રેગ્યુલર તમારે કોલેજે મેન્ટેન કરવી પડશે. યુપીએસસી, જીપીએસસી નહીં, તમારે યુપીએસસી, જીપીએસસીને અત્યારથી જ વધારે ટાઈમ આપવો પડશે. કેમ? કેમ કે તમે જેવી કોલેજ કમ્પ્લીટ કરો એટલે સીધા તમે તમારું પરફોર્મ ત્યાં કરી શકો. તો એના માટે તો તમારે એના માટે કોલેજમાં એવો કોર્સ તમારે પસંદ કરવો પડશે કે જે તમારો ઓછો ટાઈમ લઈને એ ડિગ્રી તમે કમ્પ્લીટ કરીને નીકળી જાઓ. તો એના માટે તો કે એના માટે અત્યારથી તમારે આની યુપીએસસી, જીપીએસસીની તૈયારી અત્યારથી જ ચાલુ કરવી પડે અને આ પ્રમાણે કરવું પડે. લાઈક તમે આર્ટ્સમાં કોઈ પણ જે ભૂગોળ છે, ઇતિહાસ છે, એવો મેઇન સબ્જેક્ટ લઈને તમે કરી શકો. ઇંગ્લિશ લઈને કરી શકો. તમે કોમર્સમાં છો તો ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર લઈને કરી શકો. તો આવા વિષયો લઈ, સાયન્સમાં છે તો તમે બીએસસીમાં કોઈ એવો મેથ્સ છે અથવા તમે બાયોલોજીમાં છો તો તમે એ પ્રમાણેનો કોઈ વિષય લઈ અને તમે બેચલર ડિગ્રી કન્ટિન્યુ કરો અને સાથે તો અત્યારથી તૈયારી એ ચાલુ કરી દો. અને તમારે જો ડાયરેક્ટ અત્યારથી એવું કે હવે સરકારી નોકરી અત્યારે લાગી જાવ, સાઈડમાં હું કોલેજ ચાલુ કરી દી, આગળ જતા જ્યાં પ્રમોશન મળે ત્યારે પ્રમોશન લઈ ગમે એ મળવી જોઈએ. તો સરકારી નોકરી માટે તો કે ભાઈ એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, જેમાં 12 પાસ ઉપર નોકરી આવે છે, જેમાં ક્લાર્ક લેવલની ભરતી આવે છે, એ તમે આપી શકો. એસએસસી એમટીએસ છે, જો તમારા બધાના 18 વર્ષ પણ પહેલા કમ્પ્લીટ હોવા જોઈએ, તો તમે આ ભરતી 10-12 પાસ ઉપર આ એસએસસીની એમટીએસની ભરતી આવે છે, જે હમણાં આવશે જ. આરઆરબી, એનટીપીસી, ગ્રુપ ડી, રેલવેમાં પણ 12 પાસ અને 10 પાસ ઉપર ભરતી આવે છે. સાથે
તો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને વન રક્ષક એટલે કે આપણા જે ફોરેસ્ટ જંગલ ખાતું છે એમાં 12 પાસ ઉપર વન રક્ષકની ભરતી આવે છે. પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી આવે છે. એના માટે તમે 12મું પાસ છો એટલે એલિજિબલ છે કોઈ પણ ફિલ્ડમાં. ઇન્ડિયા પોસ્ટમાં ભરતી આવે છે. 10-12 ઉપર મેરિટ ઉપર સિલેક્શન થાય છે. સારા જે લોકોના 90 ઉપર ટકા હોય તો એ પણ સીધા અહીંયા ગ્રામ ડાઉસ સેવકમાં લાગી શકે. રક્ષા દળ જે સૈનિક એરમેન તો આપણે ખબર છે કે અગ્નિવીર સાથે બીજી ઘણી બધી ભરતીઓ છે કે જે 12મા લેવલ ઉપર 10મા લેવલ ઉપર આવે છે. તો તમે આ પણ દઈ શકો. તો આ પણ 10-12 પાસ ઉપર ભરતી છે. તમે સાઈડમાં તો કે સાઈડમાં તમારે ગ્રેજ્યુએશન ડિગ્રીમાં તમે એડમિશન લેશો જ. જેવું તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો ને તમે માની લો કે ઇન કેસ આમાં અત્યારે લાગી ગયા તો તમારું જેવું ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે તમે પ્રમોટ થઈ જશો. પ્રમોશન તમને મળશે જ આગળ જતા. અને તમારે જો આગળ જતા ઓફિસર બનવું હોય, એસએસસી સીજીએલ પાસ કરવી હોય, તમારે જીપીએસસી યુપીએસસી પાસ કરવી હોય, ગુજરાતમાં કોઈ મોટા હોદ્દા ઉપર બેઠવું હોય, ભારતમાં કોઈ મોટા હોદ્દા ઉપર બેઠવું હોય તો એના માટે તમારે અત્યારેથી કોલેજની ખાલી ડિગ્રી પૂરતી તમારે સાઇડ આઉટ કરવી પડશે અને તમારે અત્યારથી તૈયારી કરવી પડશે તો જ ભેગું થશે. બાકી આજથી 3 વર્ષ પછી તમે કોલેજ પૂરી કરીને એમ કહો કે હવે હું તૈયારી ચાલુ કરું તો તમારો પછી ટાઈમ પાછળ એટલો માંગી લેશે. તો આ પ્રમાણે તમારે કરવું પડે. તો આ 12 પાસ ઉપર એસએસસીમાં 2 ભરતીઓ આવે છે. એસએસસી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એમટીએસ જે હમણાં આવશે. જે કેન્દ્રના સૌથી આપણા જે ખાતાઓ છે, મંત્રાલયો છે એમાં તમને ક્લાર્ક અને એઝ અ પટ્ટાવાળા પ્યુન તરીકે તમે લાગી શકો પણ પ્રમોશનથી એવું ને પટ્ટાવાળામાં અત્યારે તમને ખબર નથી બહુ જબરું કોમ્પિટિશન રહી છે. પીએચડી જે કર્યું હોય એ પણ ફોર્મ ભરે છે અત્યારે. સાથે રેલવેમાં પણ ભરતી આવે છે. રેલવેમાં તમારે જો નોકરી કરવી હોય 10 પાસ ઉપર ગ્રુપ ડી આવે 12 પાસ ઉપર તો કે ભાઈ 12 પાસ ઉપર પણ જે ક્લાર્ક લેવલની છે એ ભરતી આવે છે. વન રક્ષક છે, પોલીસમાં પણ ભરતી આવે છે. સાથે પોસ્ટમાં પણ ભરતી છે. એની સાથે તો કે આર્મીમાં બધા કેમ્પ ને અગ્નિવીરની ભરતીઓ આવતી રહી છે. તો આ ઓપ્શન તો તમારી પાસે છે જ. તો અને માની લો કે તમારે યુપીએસસી, જીપીએસસી, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, જીપીએસસી ક્લાસ 1 2, આરબીઆઈમાં ગ્રેડ બી ઓફિસર બનવું છે, બેંકની તૈયારી કરવી છે, ક્લાર્ક પીઓની તો એ બધી ભરતીઓ તમે ની પરીક્ષા છે એ તમે ગ્રેજ્યુએશન પછી દઈ શકો. પણ એનો બેઝ તમારે અત્યારથી તૈયાર કરવો પડશે. જેથી તમે ગ્રેજ્યુએશન પૂરું કરો એટલે સીધા તમે એલિજિબલ તો થઈ જશો. અને પછી તો કે તમે ફર્સ્ટ ટ્રાય અથવા બીજી ટ્રાય તમે એકદમ કરી દો એટલે કે ક્લિયર કરી નાખો. પણ પછી તમે એમ કહો કે હું ગ્રેજ્યુએશન પછી ભેગું કરવા જાઉં તો એ બધું અઘરું પડી જાય. અઘરું પડે કરે છે છોકરા પણ જો અત્યારથી કમ્પ્લીટ કરશો ને તો વાંધો નહીં આવે. તો આ કરો કે ભાઈ એક તો અત્યારથી જ તૈયારી ચાલુ કરો. તો તમે ભાઈ કોઈ પણ ફિલ્ડમાં હોય તો ઘણા બધા તમારા પ્રાઇવેટ કે જે પણ છે ગવર્મેન્ટમાં ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. જે પણ ઓપ્શન હતા મેં તમને અહીંયા કીધા. જે પણ ઓપ્શન તમે સિલેક્ટ કરો જ્યાં પણ જાઓ એ સમજી વિચારીને લેજો. આવનારા ફ્યુચરને ધ્યાનમાં લઈને લેજો. અને ક્યાંય નહીં ક્યાંય તો કે ભાઈ આવનારા સમયમાં આપણી જે જવાબદારી છે એ જવાબદારી આવે એ ટાઈમમાં તો એ ટાઈમમાં હું સેટ થઈ ગયો હોવો જોઈએ એ ટાઈપે તમે લેજો. અને જો તમારે જો આગળ તો કે ભાઈ આગળ જતા જીપીએસસી, GSSB, GPSSB આવા 3 બોર્ડ છે આપણા ગુજરાતમાં જે અલગ ભરતીઓ લે છે સરકારી તો એ પણ કરી શકો. અને તમારે તો કે ભાઈ કોઈ ટોચની યુનિવર્સિટીમાં જવું છે કોઈ પણ કોર્સ કરવા માટે તો એની બધી જે એન્ટ્રન્સ એક્ઝામો છે એનું જોઈ લઉં, રિલેટેડ કોર્સ જોઈ લઉં અને જે પણ તમને અનુકૂળ આવે એમાં તમારા રસ પ્રમાણે તમે ઇન્ટરેસ્ટ લઈ શકો. ઉભરતા કારકિર્દીમાં આ પણ છે કે ભાઈ ડિગ્રીઓ છે. કઈ ડિગ્રીઓ જોઈએ? તો કે ડિજિટલ કોર, ડેટા સાયન્સ છે, નવા યુગનો આ બધા રોબોટિક્સ છે, આ પણ છે. ઘણી બધી ડિગ્રીઓ છે એમાં કે તમે જેમાં એઆઈ છે, એઆઈ એમએલ જે મેં તમને આગળ કીધું જ છે, સાયબર સિક્યુરિટી છે. તો આ બધું આપણે આગળ લઈ લીધું છે. રોબોટિક્સ છે, ફૂડ ટેકનોલોજી છે, પર્યાવરણ વિજ્ઞાન છે, ડિજિટલ મીડિયા કન્ટેન્ટ છે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે. તો આવા ઘણા બધા ઓપ્શન છે. બાકી તો કે ઓલ ઓવર આપણે જોઈએ તો અહીંયા સાયન્સ, આર્ટ્સ, કોમર્સ માટેના જેટલા પણ ઓપ્શન હતા એ મેં તમને કહી દીધા અને આ તમને આખું કહી દીધું. હવે તો કે ભાઈ આ જે નિર્ણય લઉં છું એમાં સૌથી અગત્યનું શું છે તો કે સૌથી પહેલા સંતુલન, રુચિ, ક્ષમતા અને તકનો સમયનો અહીં જો આપણો છોકરો કે છોકરી છે એ તો કે ભાઈ ક્યાં સેટ થાય એમ છે પરાણે એને ફિટ ના કરી દો ગમે ત્યાં. પહેલા જો કે ભાઈ એ ક્યાં વધારે સેટ થશે ને એને પણ પૂછો. સાથે તો કે વાસ્તવિક પ્રેક્ટિકલ પ્રશ્નો દ્વારા સ્વમૂલ્યાંકન કરો કે ભાઈ અત્યારે પણ શું છે, આવનાર સમયમાં શું હશે. પ્લાન બી ની વ્યૂહરચના સુરક્ષાએ રાખો એટલે કે એક પ્લાન બી પણ હોવો જોઈએ કે ભાઈ માની લો કે આમાં મને સફળતા ન મળી તો પછી હું શું કરી એ પણ હોવું જોઈએ. નિષ્ણાતોનું કાઉન્સેલિંગનું માર્ગદર્શન લો, 2-5 જણાને પૂછો અને પછી એને એને તમે અપ્રૂવ કરો એટલે કે લાગુ કરો. ઠીક છે. સાયન્સ લીધું છે તો ડોક્ટર જ બનવું એવું જરૂરી નથી. પરંપરાગત વિચારથી બહાર આવી આ ત્રણેય પરિબળોનું સંતુલન જાળવો એટલે કે રુચિ જો તમારી ક્ષમતા જો ને બજારની તક જો અને પછી તમારું લક્ષ્ય છે નક્કી કરો. એવું જરૂરી નથી કે મેં બાયોલોજીમાં મેં નીટમાં સારો સ્કોર છે હું ડોક્ટર જ બનું. ડોક્ટર પછી પણ ઘણા લોકો યુપીએસસી, જીપીએસસી પાસ કરે છે. આવા પણ દાખલા આપણે જોયા છે. જે લોકોએ કંઈ કર્યું નથી, 12 ફેલ છે એ લોકોએ યુપીએસસી પાસ કરીને તો કે બેના છે. આપણે મૂવી જોયું જ છે. તો આ પ્રમાણે કરો. તો આ પ્રમાણે ભાઈ તમે જે પણ ડિસિઝન લો એ એકદમ વિચારી
અને લો અને સાથે તો કે જો તમને આ સેશન પસંદ આવ્યું હોય તો આપણું ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન ના થયા હોય તો થઈ જાજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો તમે મેસેજ કરી શકો છો. અને સાથે તો કે ભાઈ જે પણ ઓપ્શન તમે સિલેક્ટ કરો એ સમજી વિચારી અને ઓપ્શન સિલેક્ટ કરજો. અને જો ગવર્મેન્ટ સેક્ટરમાં જવું હોય તો તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો. કેમ કે એમાં ટાણે બધું ભેગું થશે નહીં. કોમ્પિટિશન ડે ટુ ડે વધતું જાય છે. બાકી પ્રાઇવેટ સેક્ટરમાંય તો એવું જ સેક્ટર પસંદ કરજો કે જેમાં આવનારા સમયમાં તો કે ભાઈ મારો ગ્રોથ હોય. ઇન્ટરેસ્ટેડ તમને જેવું લાગે હું કરી શકું એમાં જ જવાનું. કોઈ કહે ને હું વહી જાઉં એવી રીતે નહીં કરવાનું. આપણે તો કે આપણે શું કરવાનું છે. જો તમે એઝ અ માતા-પિતા આ વિડીયો જોવો છો, તમારા જે પણ સન કે ડોટર જે પણ હોય એને ભાઈ એની રુચિ કેમાં છે, એ કયું કરી શકે એમ એને પૂછો ને બધું જોડી લો. એવું નહીં કે ભાઈ આપણે ગમે તેને ફિટ કરી દઈએ. તો કે આ એક અગત્યનો સમય છે. અહીંયા જે ડિસિઝન લેશો ને ભવિષ્ય માટે એકદમ અગત્યનું છે. તો આશા રાખું કે આ વિડીયો છે તમને પસંદ આવ્યો હશે ને આવા જ ફરી નવા કોઈ સેશન, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.